મોદી સરકારનું 3.0 બજેટ આવી ગયું છે અને આ બજેટ કેવું છે? અત્યારે અમે CIIના હેડક્વાર્ટર ઉપર હાજર છીએ અને ગુજરાતનો ઉદ્યોગ જગત છે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે, આવો એમની જ પ્રતિક્રિયા સાંભળીએ. સર, આ બજેટ તમને કેવું લાગ્યું? આપણે એમ કહેવાય કે જે વિકસિત ભારત ફોર 2047ની વાત કરીએ છીએ એના માટેનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, જે ગયા ઇન્ટ્રીમ બજેટમાં પણ વાત કરવામાં આવી, પણ એના માટેની આમ કહેવાય કે એક રોડમેપ આપવામાં આવ્યું છે. પર્ટિક્યુલરલી તમે વાત કરો તો જે આપણી સ્ટ્રેન્થ છે, જે આપણી કરોડરજ્જુ છે ઇકોનોમીની, જે મિડલ, ભલે પર્સનલ મિડલ ઇન્કમ હોય કે MSME હોય, એ બંનેને હેલ્પ કરવા માટેના બધા જ પોલિસીઝ કે વોટ એવર રેગ્યુલેશન્સ વસ્તુ આપવામાં આવી છે, જે પણ એમને પોસિબલ હતું. પછી પર્સનલ ઇન્કમ ટેક્સમાં છૂટછાટ હોય કે પછી MSMEની પોતાની લિમિટ્સ વધારીને એ લોકો 2 to 2.5 ટાઈમ્સ કરી દીધી છે. એના સાથે સાથે લિક્વિડિટી વધારવા માટે પણ એમને જે ગેરંટી સ્કીમ હતી 5 કરોડથી વધારીને 10 કરોડ, સ્ટાર્ટઅપ માટે 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવી છે. સેક્ટર સ્પેસિફિકની વાત કરીએ તો આપણે લેધર સેક્ટર છે કે ટોય સેક્ટર માટે પણ આપણી જે વર્લ્ડમાં આપણું જે વર્ચસ્વ એ વધારવા માટેની વાત કરવામાં આવી છે. ઘણી બધી વાત કરવામાં આવી છે કે ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારવું, ટેકનોલોજી અપગ્રેડેશનની, સ્કિલિંગની, AIને કેવી રીતે મેન્યુફેક્ચરિંગમાં લઈ જવું, એના માટેની ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. પણ હું માનું ત્યાં સુધી પર્ટિક્યુલરલી લિક્વિડિટી જે રીતે વધશે, પછી એ ભલે કે ઇન્કમટેક્સમાં લિમિટ્સ વધી હોય કે MSMEને ક્રેડિટ સ્કીમ વધારીને, એનાથી સડનલી બૂસ્ટ આવશે ઇકોનોમી પર અને સ્પેન્ડિંગ ઇકોનોમી વધશે. સાથોસાથ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સરકારે PPP મોડલ્સના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે, એનાથી આપણે આમ કહેવાય કે 2047 સુધી ચોક્કસ આપણે ડેવલપ નેશન થઈશું. બિલકુલ. સર, તમે બજેટને કેટલા માર્ક્સ આપશો અને હાઇલાઇટ્સ તમારી દ્રષ્ટિએ શું છે? देखिए, मार्क्स से अलावा अगर हम उठकर सोचे तो एक बहुत ही संतुलित बजट है और जो सरकार का जो फोकस है हमें उसकी सराहना करनी चाहिए कि फोकस सिर्फ इंडस्ट्री को बढ़ाने के लिए नहीं, एक आम जनजीवन को आगे बढ़ाने के लिए जो सरकार ने प्रयास किए हैं उसकी बहुत तहे दिल से सराहना की जानी चाहिए. खास करके जो MSME सेक्टर को बढ़ावा देने के लिए 5.7 लाख करोड़ का जो प्रोविजन किया गया है वो है. फिर इंटरनेशनल ट्रेड को बढ़ाने के लिए शिप बिल्डिंग इंडस्ट्रीज को प्रोत्साहन देने की जो योजना है वो सराहना के योग्य है. साथ साथ अगर हम देखें तो हमारी सांस्कृतिक विरासत को संजोने का भी प्रयास सरकार ने किया है. मैं समझता हूं कि सिर्फ उद्योग ही किसी देश को आगे बढ़ाने के लिए काफी नहीं होता है. हमारी जो सांस्कृतिक विरासत है, चाहे वो जीन बैंक के रूप में जो एक योजना सरकार लेके आने की प्लान कर रही है, और जो ज्ञान भारतम के थ्रू जो हमारी जो पुरानी नॉलेज जो है, हमारी जो विरासत है, उसको संजोने का बहुत प्रयास किया है. अगर हम देखें तो PM धन धान्य योजना के थ्रू एग्रीकल्चर इंडस्ट्रीज को या एग्रीकल्चर को बढ़ाने की जो योजना है, इस सब कुछ मिला के अगर हम समझें तो मैं समझता हूँ कि बहुत ही संतुलित बजट है और हमें इंडस्ट्री की तरफ से सरकार के इस कदम में बराबर का योगदान देना चाहिए. અંબાણી સાહેબ, તમે આ બજેટને કઈ રીતે જુઓ છો? અપેક્ષા હતી એના કરતાં સારું આવ્યું છે કે મધ્યમ આવ્યું છે? બજેટ મારા હિસાબે તો લોંગ ટર્મ બજેટ આવ્યું છે, કે જે એક વર્ષનું બજેટ નથી. ધીસ ઇઝ અ બજેટ, આ લોંગ ટર્મ વ્યૂવાળું બજેટ છે, કે જે રીતે ઇન્કમ ટેક્સના ટેક્સેશન સ્લેબ્સમાં સુધારો કર્યો છે, જે રીતે મિડલ ક્લાસના હાથમાં 12 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ફ્રી કર્યું છે, જે રીતે બીજી સ્કીમ્સો જે છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ્સ, MSMEમાં પણ ઇન્વેસ્ટમેન્ટ્સ લોકો વધારે કરી શકે એના માટે જે બધી સિસ્ટમ્સ કે પ્રોવિઝન્સ જે બધા કર્યા છે, એના લીધે શું થશે કે ઓવરઓલ લોંગ ટર્મ કેપિટલ માર્કેટ્સમાં જે પૈસા આવવા જોઈએ એ વધશે. કારણ કે આજે તમે જો તો સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને ઇન્ડિયાના લોંગ ટર્મ ગ્રોથ માટેનું જે ફોકસ જે છે, અને આ જે ફોકસ છે એ મિડલ ક્લાસના ગ્રોથ વગર કોઈ પણ કન્ટ્રી ગ્રો થઈ ના શકે. country cannot grow at the expense of its own citizens and at the expense of its own middle class. એટલે એ રીતે જોઈએ તો લોંગ ટર્મ બજેટ છે, નંબર 1. નંબર 2, વિનોદભાઈ જેમ કીધું એ પ્રમાણે, કે કશ્યપભાઈએ પણ જે રીતે કહ્યું કે આમાં એક બાજુ લોકોના હાથમાં પૈસા આપ્યા છે, પણ બીજી બાજુ પ્રોડક્શન પણ કઈ રીતે વધે, રોજની જરૂરિયાતની વસ્તુ, શાકભાજી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એટસેટ્રા, કે કઠોળ કે જે આપણે મેઇન સોર્સ ઓફ પ્રોટીન જે છે, મખાના એટસેટ્રા, એનું ઉત્પાદન કેવી રીતે વધે, એટલે લોકોના હાથમાં જે પૈસા આવે એનો પ્રોપર ઉપયોગ કન્ટ્રીમાં થાય એ પ્રમાણે. એટલે આપણું આમ જોવા જઈએ તો ઇન્ડિયા ઇઝ અ ડોમેસ્ટિક કન્ટ્રી, લાર્જ માર્કેટ વિથ અ લાર્જ ડોમેસ્ટિક માર્કેટ.
તો આપણું પોતાની જ કન્ટ્રી કેવી રીતે આગળ વધે વિથ બેઝડ ઓન ડોમેસ્ટિક કન્ઝમ્પશન એ આપણી સ્ટ્રેન્થ છે ને એના માટે આ બજેટ મારા હિસાબે તો ફર્સ્ટ ક્લાસ છે. તો ગઈકાલે સંસદનું સત્ર શરૂ થયું ત્યારે પ્રધાનમંત્રીએ કીધું કે મધ્યમ અને ગરીબ વર્ગના ઘરે લક્ષ્મીજી આવે તો આ લક્ષ્મીજી લઈ આવવાનો એક પ્રયાસ છે. શેર બજારને પણ ફાયદો છે, સામાન્ય નાગરિકોને પણ ફાયદો છે અને ઉદ્યોગ જગતે આ બજેટને લાંબા ગાળાનું અને આશીર્વાદરૂપ બજેટ ગણાવ્યું છે. આશા રાખીએ કે અર્થતંત્ર છે એ ભારતનું આ જ રીતે આગળ વધે. કેતન જોશી, અમદાવાદ.